What is result set metadata interface? Metadata means data about data. It means that we can get the further information from the data. Now, metadata એટલે શું? તો કે આપણી પાસે જે ઓલરેડી ડેટા છે, એનો મેટાડેટા એટલે કે એને રિલેવન્ટ આપણને કોઈક ઇન્ફોર્મેશન મળે એના માટે જે છે એ જે મળે એને આપણે શું કહીએ છીએ? મેટાડેટા. સે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે કોઈ ટેબલ છે, તો એ ટેબલ સ્ટ્રક્ચર મતલબ કે ટેબલ રિલેવન્ટ જે આપણી પાસે ઇન્ફોર્મેશન છે કે ટોટલ નંબર ઓફ ફિલ્ડ્સ એની પાસે કેટલા છે, એ ફિલ્ડની ડેટા ટાઈપ કેવી છે, આ બધી વસ્તુ આપણને જે મળે અથવા તો આ ઇન્ફોર્મેશન જે આપણે મેળવીએ, that is known as a metadata. તો આપણી પાસે જે રિઝલ્ટ સેટ આપણે ક્રિએટ કર્યો, આની આગળ આપણે જોઈ ગયા હતા, that was result set interface. તો રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ ની પાસે શું આવતું હતું? તો કે ઓલરેડી જે કોઈ પણ આપણી સિલેક્ટ ક્વેરી ફાયર થતી હતી અને એને રિલેવન્ટ જે કાંઈ આપણી પાસે ડેટા આવતો હતો એ આપણે ક્યાં સ્ટોર કરતા હતા? તો કે રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટમાં. અને રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટમાં એ જે ડેટા સ્ટોર થતો હતો એ કયા ફોર્મેટમાં થતો હતો? તો કે એક ટેબ્યુલર ફોર્મેટમાં, મતલબ કે એક ટેબલ ક્રિએટ થતું હતું, રાઈટ? તો અહીંયા પણ આગળ એ જ છે કે ઇફ યુ હેવ ટુ ગેટ મેટાડેટા ઓફ એ ટેબલ, હવે એ જે આપણી પાસે રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટમાં જે ટેબલ આવ્યું અને એને રિલેવન્ટ આપણે કઈ ઇન્ફોર્મેશન જોતી હોય, એનો કોઈ આપણે મેટાડેટા જોતો હોય તો આપણે શું કરી શકીએ? તો એના માટે જે છે એ આપણે રિઝલ્ટ સેટ મેટાડેટાનો યુઝ જે છે એ કરી શકીએ, રાઈટ? અને એ આપણને શું આપશે? તો કે ટોટલ નંબર ઓફ કોલમ્સ, કોલમ નેમ, કોલમ ટાઈપ એક્સેટ્રા, આ બધી જે ઇન્ફોર્મેશન છે એ આપણને કોના થ્રુ મળશે? તો કે એ આપણને મેટાડેટાથી મળી શકે. તો રિઝલ્ટ સેટ મેટાડેટા ઇન્ટરફેસ is useful because it provides methods to get metadata from the result set object. મતલબ કે રિઝલ્ટ સેટ ઓબ્જેક્ટ નો જે મેટા છે એ આપણને મળી શકે, રાઈટ? તો ફરીથી રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ જે છે એનો ઓબ્જેક્ટ આપણને સિલેક્ટ ક્વેરીથી મળે અને સિલેક્ટ ક્વેરીથી આપણને એક ટેબલ જ મળે છે અને એ ટેબલ એ કોનો ઓબ્જેક્ટ હોય છે? તો કે રિઝલ્ટ સેટનો ઓબ્જેક્ટ એક ટેબલ જ છે. તો એને રિલેવન્ટ જે કંઈ પણ આપણને મળે એની ઇન્ફોર્મેશન જો આપણે જોતી હોય તો એ ઓબ્જેક્ટની ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણે જે છે એ રિઝલ્ટ સેટ મેટાડેટા ઇન્ટરફેસનો યુઝ કરી શકીએ, રાઈટ? નાઉ એની જે મેથડ છે રિઝલ્ટ સેટ મેટાડેટા ઇન્ટરફેસ જે છે એની આપણે મેથડ્સ કે આપણને કઈ રીતે કોલમ નંબર મળે, કોલમ નેમ મળે, એ આપણે જાણવું હોય તો વેરી ફર્સ્ટ મેથડ ઇઝ ગેટ કોલમ કાઉન્ટ. અને એ આપણને રિટર્ન શું કરે છે? તો કે ઇન્ટીજર વેલ્યુ આપણને રિટર્ન કરે છે. એનો મિનિંગ શું? કે it returns the total number of columns in the result set object. મતલબ કે જે રિઝલ્ટ સેટ ઓબ્જેક્ટ છે એની અંદર ટોટલ નંબર ઓફ ફિલ્ડ્સ કેટલા છે એ આપણે જાણવું હોય તો આપણી પાસે કઈ મેથડ છે? ગેટ કોલમ કાઉન્ટ. નેક્સ્ટ મેથડ ઇઝ ગેટ કોલમ નેમ. ટોટલ નંબર ઓફ ફિલ્ડ મળી ગયા, બટ આપણે જે છે એ ફિલ્ડનું નામ જોતું હોય તો, અને ફિલ્ડનું નામ જે છે એટલે એનો ડેટા ટાઈપ કેવો હશે? આપણને કેવા પ્રકારનો ડેટા ટાઈપ રિટર્ન કરે? નેમ એટલે કે સ્ટ્રિંગ ડેટા ટાઈપ. અને કોલમ નેમની અંદર મેથડની અંદર આપણે એક પેરામીટર પાસ કરીએ છીએ અને પેરામીટર કયો છે? ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે કોનો? તો કે કોલમનો. કે ફિલ્ડનું ઇન્ડેક્સ કયું છે? દાખલા તરીકે કે આપણે આપ્યું 1, તો પેલા ફિલ્ડનું નામ શું છે એ આપણને રિટર્ન કરીને આપે, રાઈટ? તો it returns the column name of the specified column index. આપણે જે એને કોલમ ઇન્ડેક્સ અહીંયા સ્પેસિફાઈ કરેલો છે એનું નામ એ આપણને રિટર્ન કરશે. નેક્સ્ટ ઇઝ ગેટ કોલમ ટાઈપ નેમ. કોલમ ટાઈપ નેમ એટલે શું? તો કે એનો જે ડેટા ટાઈપ છે એ આપણને રિટર્ન કરશે, રાઈટ? કે જે ફિલ્ડ છે તો એ ફિલ્ડ અથવા તો એ કોલમ છે, દાખલા તરીકે આપ્યું કે 1, તો જે
પેલું ફિલ્ડ છે એ આપણું નેમ નામનું ફિલ્ડ છે, તો એનો ડેટા ટાઈપ કેવો હોય તો કે that will be a varchar ડેટા ટાઈપ, રાઈટ? તો આપણને શું રિટર્ન કરે છે? સ્ટ્રિંગ. તો કોલમ ટાઈપ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ડેટા ટાઈપ ઓફ ધ કોલમ. કોલમ નેમ એટલે આપણને એ પણ ખ્યાલ આવી જાય કે ફિલ્ડ નું નામ શું છે એ આપણને રિટર્ન કરે. કોલમ કાઉન્ટ એટલે કે ટોટલ કેટલા ફિલ્ડ એ ટેબલ ની અંદર છે એ આપણને ખબર પડે. તો આપણને રિઝલ્ટ સેટ ડેટા મેટા ડેટા ઇન્ટરફેસની મેથડ થી શું મળે છે તો કે ઇન્ફોર્મેશન રિલેવન્ટ ટુ ટેબલ. એટલા માટે જે ઇન્ટરફેસ નું નામ શું છે? રિઝલ્ટ સેટ મેટા ડેટા. મતલબ કે રિઝલ્ટ સેટ નો જે ઓબ્જેક્ટ છે એને રિલેવન્ટ આપણને જે કઈ મેટા ડેટા મળે છે એના માટેનો આ ઇન્ટરફેસ છે. અને નેક્સ્ટ ઇઝ ગેટ ટેબલ નેમ, રાઈટ? તો કોઈ પણ તમે કોલમ ઇન્ડેક્સ આપો છો તો એ ફિલ્ડ ઇન્ડેક્સ ઉપરથી, મતલબ કે એ ફિલ્ડ ના નંબર ઉપરથી ટેબલ નું નામ જે છે એ આપણને રિટર્ન કરશે. દાખલા તરીકે અત્યારે જે છે આપણે આપી દઈએ કે ઇન્ડેક્સ જે છે એ 1, તો નેમ તો એ એમ્પ્લોયી ટેબલ નું છે કે સ્ટુડન્ટ ટેબલ નું છે કે કયું ટેબલ છે, તો એ ટેબલ નેમ આપણને રિટર્ન કરશે. દેટ ઇઝ ધ યુઝ ઓફ ધ ગેટ ટેબલ નેમ. અને તમે અહીંયા જોશો તો બધી જ મેથડ જે છે એ એસક્યુએલ એક્સેપ્શન થ્રો કરે છે. શું કામ? કારણ કે આ જે કઈ આપણે રિઝલ્ટ સેટ મળ્યું એ શેનાથી મળ્યું? એક ક્વેરી થી મળ્યું. ક્વેરી એટલે દેટ ઇઝ નથિંગ એસક્યુએલ સ્ટેટમેન્ટ. તો કોઈ પણ એસક્યુએલ સ્ટેટમેન્ટ થી આપણને કઈ મળ્યું હોય તો એ હંમેશા કેવા પ્રકારનું એક્સેપ્શન થ્રો કરશે? એસક્યુએલ એક્સેપ્શન્સ, રાઈટ? એ ડેટાબેઝ મેટાડેટા ઇન્ટરફેસ. તો ડેટાબેઝ મેટાડેટા ઇન્ટરફેસ છે એ આપણને શેના રિલેવન્ટ ઇન્ફોર્મેશન આપશે? તો આપણને હવે જો અહીંયા મેં તમને પેલા જ કીધું હતું કે કમ્પ્યુટર ની અંદર જે કઈ પણ વસ્તુ તમે શીખો છો ને એનું નામ જે છે ને એમાંથી તમને ડાયરેક્ટલી ઇટ એક્સપ્લેન્સ ઇટ સેલ્ફ. એ નામથી જ પોતાને જે છે એ પોતાની ઓળખાણ આપે. અહીંયા આપણને કહી જ દીધું કે ડેટાબેઝ મેટા ડેટા, મતલબ કે કોના રિલેવન્ટ આપણને મેટા ડેટા મળશે તો કે રિલેવન્ટ ટુ ડેટાબેઝ. So database metadata interface provides methods to get metadata of a database such as database product name, database product version, driver name, name of the total number of tables, name of total number of views, etc. હવે રિઝલ્ટ સેટમાં ટેબલ ને રિલેવન્ટ આપણને બધું મળતું હતું. હવે ડેટાબેઝ મેટા ડેટા છે એ આપણને કોને રિલેવન્ટ ઇન્ફોર્મેશન આપે તો કે ડેટાબેઝ રિલેવન્ટ. તો ડેટાબેઝ રિલેવન્ટ કેવા પ્રકારની ઇન્ફોર્મેશન હોઈ શકે તો કે ડેટાબેઝ જે છે એ કઈ છે? દાખલા તરીકે કે ઓરેકલ છે, MySQL છે એ, તો એનું નામ તમને રિટર્ન કરશે. ડેટાબેઝ પ્રોડક્ટ વર્ઝન, કે અત્યારે તમે જે ડેટાબેઝ યુઝ કરો છો તો એ કઈ વર્ઝનની તમે ડેટાબેઝ યુઝ કરો છો એ રિટર્ન કરશે. અને એ ડેટાબેઝ જે છે એ કયા પ્રકારના ડ્રાઈવરનો યુઝ કરે છે તો એ ડ્રાઈવરનું નામ રિટર્ન કરશે. અને નેક્સ્ટ ઇઝ કે એ ડેટાબેઝની અંદર ટોટલ નંબર ઓફ ટેબલ્સ કેટલા છે એ તમને રિટર્ન કરશે. અને જો તમે કોઈ વ્યૂ ક્રિએટ કરેલા હોય તો કેટલા વ્યૂઝ છે એ પણ તમને એ રિટર્ન કરશે. મતલબ કે ઓલ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ડેટાબેઝ એ આપણે જ્યારે જોતી હોય તો એ આપણને કોનાથી મળે તો કે ડેટાબેઝ મેટા ડેટા ઇન્ટરફેસ થી મળે, રાઈટ? તો એની જે મેથડ્સ છે કોમનલી યુઝડ મેથડ્સ તો કે ગેટ ડ્રાઈવર નેમ. તો એ પર્ટિક્યુલરલી જ્યારે આપણે ડેટાબેઝ નો યુઝ કરીએ તો એ ડેટાબેઝ કયા જેડીબીસી ડ્રાઈવર નો યુઝ કરે છે. જો એસક્યુએલ હશે તો આપણે જે એસક્યુએલ માટે લખીએ છીએ બરાબર કે જેડીબીસી ડોટ mysql.com જેડીબીસી ડ્રાઈવર આખું જે છે એ તમને મળશે. બરાબર, તો એ તમને સ્ટ્રિંગ તરીકે રિટર્ન કરશે. મતલબ કે કયા ડ્રાઈવર નો યુઝ કરે. ઓરેકલ હોય તો એને રિલેવન્ટ મળશે. બરાબર છે. પછી નેક્સ્ટ ઇઝ ગેટ યુઝર નેમ. યુઝર નેમ એટલે શું તો કે ડેટાબેઝ જ્યારે આપણે કોઈ પણ ક્રિએટ કરીએ તો એની સાથે શું આવે છે તો કે એક તમને જોયું હશે કે યુઝર નેમ અને પાસવર્ડ એવું આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો એ જે યુઝર નેમ આપણે ડેટાબેઝ ની સાથે આપીએ છીએ તો એ યુઝર નેમ છે એ આપણને આ રિટર્ન કરશે. કઈ મેથડ રિટર્ન કરશે તો કે ગેટ યુઝર નેમ. આ જે મેથડ છે એ આપણને રિટર્ન કરશે, રાઈટ? તો ડ્રાઈવર નેમ શું આપશે?
જે ડેટાબેઝ છે એને રિલેવન્ટ ડ્રાઈવરનું નામ આપશે અને ગેટ યુઝર નેમ એટલે કે જે ડેટાબેઝ જે યુઝરે ક્રિએટ કરેલ સે ફોર એક્ઝામ્પલ કે માય એસક્યુએલ હોય તો રૂટ મળે, ઓરેકલની ડેટાબેઝ હોય તો સ્કોટ મળે, રાઈટ? તો ધીસ ઇઝ વોટ, તો કે ધીઝ આર ધ યુઝર નેમ. તો એવી રીતે આપણને યુઝર નેમ મળે. દાખલા તરીકે કે તમને પણ એક યુઝર તરીકે ક્રિએટ કરેલા હોય અને એમાં તમે જો છે એ કોઈ પણ એક ડેટાબેઝ ક્રિએટ કરો તો તમારું નામ જે છે એ તમને રિટર્ન કરે, રાઈટ? તો ધીઝ આર ધ મેથડ ઓફ ધ ડેટાબેઝ મેટાડેટા. અને અહીંયા ફરીથી એને રિલેવન્ટ એક આપણે એક્ઝામ્પલ લીધેલું છે, બરાબર? જેડીબીસી એક્ઝામ્પલ છે. તો વિચ વિલ બી ધ ફર્સ્ટ સ્ટેપ? તો કે ઇમ્પોર્ટ રિક્વાયર્ડ પેકેજીસ. તો કે આપણે જેડીબીસી માટે જ્યારે આપણે કનેક્ટિવિટી ક્રિએટ કરવી છે તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો કે પેકેજને ઇમ્પોર્ટ કરવા પડે. તો એના માટે આપણી પાસે કયું પેકેજ છે? તો કે એસક્યુએલ પેકેજ. તો વી કેન રાઇટ ધેટ ઇઝ import java.sql.star, રાઈટ? તો આ એક પેલું પેકેજ આપણે ઇમ્પોર્ટ કરી લીધું. હવે શું કરવાનું? તો કે હવે આપણે કનેક્ટિવિટી ક્રિએટ કરવી છે તો પેલા મારે જાવા પ્રોગ્રામ લખવાનો છે. તો એના માટે મારે શું કરવું પડે? ક્લાસ લખવો જ પડે. અને આપણે શું લખીએ છીએ? પબ્લિક ક્લાસ, બરાબર? અને નામ આપી દીધું છે ક્લાસનું, ધેટ ઇઝ જેડીબીસી એક્ઝામ્પલ. પછી જેડીબીસી ડ્રાઈવર જે છે તો એ અહીંયા મેં એક અલગથી સ્ટોર કરાયું છે, બરાબર? તમે ડાયરેક્ટ આપો તોય ચાલે. અહીંયા અલગ એટલા માટે આપેલું છે કે આ વસ્તુ આપણને યાદ રહી જાય કે com.mysql.jdbc.driver. આ જે છે એ આપણું જેડીબીસી ડ્રાઈવર છે. અને નેક્સ્ટ જે છે ધેટ ઇઝ યુઆરએલ, ડેટાબેઝ યુઆરએલ. તો એ કયું છે? તો કે જેડીબીસી mysql લોકલ હોસ્ટ અને EMP નામની આપણી પાસે જે ડેટાબેઝ છે એના ઉપર આપણે વર્ક કરવાનું છે. તો ડ્રાઈવર અને ડેટાબેઝ એ આપણે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ તરીકે અહીંયા સ્ટોર કરાવ્યા, બરાબર? અને યુઝર નેમ અને પાસવર્ડમાં પણ આપી દીધું કે યુઝર નેમ છે તો એ યુઝરની અંદર સ્ટોર કરાવ્યું, પાસવર્ડ જે છે તો એ પાસની અંદર સ્ટોર કરાવી દીધું. પછી આપણે લખેલી છે મેઇન મેથડ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. અને એની અંદર જે છે એ આપણે એક સ્ટ્રિંગનો એરે પાસ કરેલો છે. હવે અહીંયા શું કરેલું છે? તો કે કનેક્શન જે ઇન્ટરફેસ છે એનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ છે એનો પણ આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. અને એ ઓબ્જેક્ટમાં અત્યારે કઈ વેલ્યુ આપી દીધી છે? નલ. નલ એટલે શું? તો કે હજી આપણે એને કોઈ પણ પ્રકારની મેમરી આપેલી નથી, બરાબર છે? હજી ખાલી ઓબ્જેક્ટનું ડિક્લેરેશન કર્યું. પછી ટ્રાય બ્લોકની અંદર આપણે લખશું. તો સૌથી પહેલા આપણે શું કરશું? વી હેવ ટુ રજિસ્ટર ધ ડ્રાઈવર. તો MySQL ડેટાબેઝ છે તો આપણને ખબર જ છે કે એના માટે આપણે જે ડ્રાઈવરનો યુઝ કરીએ છીએ. તો અહીંયા તમે ડાયરેક્ટલી જેડીબીસી અંડરસ્કોર વાળું ઓલું લખશો તો પણ ચાલશે, બરાબર? પણ અહીંયા આ રીતે લખેલું છે. એ એટલા માટે લખેલું છે કે તમને ખ્યાલ આવે કે તમે ઓલી રીતે પણ પ્રોગ્રામમાં લખી શકો અને ડાયરેક્ટલી જો તમારે લખવું છે તો એ પણ લખી શકો. નહીતર અહીંયા શું લખી દેવાનું કે જેડીબીસી અંડરસ્કોર ડ્રાઈવર, જે તમે સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે એ પણ તમે આની અંદર લખી શકો, રાઈટ? તો ક્લાસ ડોટ ફોર નેમ com.mysql.jdbc.driver આ લખીએ એટલે આપણને હવે શું થયું કે ઓકે આપણે જે છે એ ડ્રાઈવરને રજીસ્ટર કરાવી દીધું અને કનેક્ટિંગ ટુ ડેટાબેઝ એવો એક અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવી દીધો છે. પછી કનેક્શન ઇન્ટરફેસનો ઓલરેડી આપણે કોન નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે. તો કોન ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન. અને અહીંયા એને શું આપેલું છે? ડીબી યુઆરએલ. તો આ ડીબી યુઆરએલ શું છે? તો કે આપણું આખી ડેટાબેઝ જે છે એનો આ પાથ આપેલો છે ડીબી યુઆરએલ ની અંદર. ડાયરેક્ટલી તમે આ સ્ટેટમેન્ટ પણ તમે અહીંયા લખી શકો, રાઈટ? ડીબી યુઆરએલ ની બદલીમાં આખે આખું સ્ટેટમેન્ટ પણ અહીંયા લખી શકો કે એમ્પ્લોય ડેટાબેઝ કોમા કરીને યુઝર અને કોમા કરીને પાસ, રાઈટ? તો આપણું કનેક્શન છે એ ક્રિએટ થઈ જશે અને જે ડ્રાઈવર છે એ પણ મેમરીમાં લોડ થઈ જશે. હવે તમે અહીંયા એક વસ્તુ એ સમજો કે ડીબી યુઆરએલ માં ઈએમપી નામની જે ડેટાબેઝ આવી એનાથી આપણું કનેક્શન ક્રિએટ થઈ ગયું, બટ એને આપણે સ્ટોર ક્યાં કરાવ્યું? તો કે કનેક્શન ઇન્ટરફેસના ઓબ્જેક્ટની અંદર અથવા તો એનો જે રેફરન્સ વેરિયેબલ છે એની અંદર. તમે રેફરન્સ વેરિયેબલ કયો કે ઓબ્જેક્ટ કયો, ઇટ ઇઝ વન ઇન ધ સેમ થિંગ. તો હવે એ આખું સ્ટોર ક્યાં થઈ ગયું?
આ ઓબ્જેક્ટ ની અંદર સ્ટોર થઈ ગયું, મતલબ કે કોન ની અંદર આવી ગયું, રાઈટ? અને નેક્સ્ટ શું કર્યું તો કે હવે ક્વેરીને આપણે એક્ઝિક્યુટ કરવી છે. તો પેલા અહીંયા આપી દીધું, એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે કે ક્રિએટિંગ સ્ટેટમેન્ટ. તો સ્ટ્રિંગ નો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એસક્યુએલ, અને આપણે જે છે એ અપડેટ ક્વેરીનો યુઝ કર્યો. શું કામ આપણે અપડેટ ક્વેરીનો યુઝ કર્યો? કારણ કે આગળ આપણે શું ડિક્લેર કરેલું છે? પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ક્યારે આપણે યુઝ કરીએ તો કે જ્યારે જે છે એ તમારી પાસે કોઈ પણ કહી શકાય કે અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ આ બધી ક્વેરી માટે શેનો આપણે યુઝ કરીએ તો કે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ નો યુઝ કરીએ છીએ એટલા માટે. તો અપડેટ એમ્પ્લોઈઝ સેટ એજ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે આપણે અપડેટ કર્યું, પણ કેવી આપી? પેરામીટરાઇઝ્ડ ક્વેરી. બાકી આપણે ડાયરેક્ટલી શું લખી દે કે એજ ઇઝ ઇક્વલ ટુ 20 વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ 2. મતલબ કે જે એમ્પ્લોયી નો આઈડી 2 છે અને જેની એજ જે છે એ આપણે સેટ કરવી છે, મતલબ કે એની એજ આપણે ચેન્જ કરીએ છીએ આવું, બરાબર? બટ અહીંયા ક્વેશ્ચનમાં ટાઈપ એનો મતલબ શું કે પેરામીટરાઇઝ્ડ ક્વેરી છે. તો પેરામીટરાઇઝ્ડ ક્વેરી હોય તો આપણે શેનો યુઝ કરીએ? પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ નો યુઝ કરીએ. અને એના માટે કઈ મેથડ નો યુઝ થાય? પ્રિપેર સ્ટેટમેન્ટ મેથડ નો યુઝ થાય. અને એની અંદર આપણે કઈ ક્વેરી આપી દીધી તો કે એસક્યુએલ. હવે અહીંયા બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખજો કે અહીંયા આ એસક્યુએલ એક ઓબ્જેક્ટ બનાવ્યો અને પછી અહીંયા પાસ કર્યું, એની બદલીમાં તમે પ્રિપેર સ્ટેટમેન્ટની મેથડની અંદર ડાયરેક્ટલી આ અપડેટ ક્વેરી પણ લખી શકો, રાઈટ? બોથ આર વેલિડ. આમ લખો તો પણ ચાલે અને ડાયરેક્ટલી અહીંયા તમે ક્વેરી લખી નાખો તો પણ ચાલે. હવે શું કરીએ છીએ તો કે પેરામીટર્સ ની સાથે આપણે વેલ્યુઝ ને બાઇન્ડ કરીએ છીએ. કઈ રીતે તો કે સ્ટેટમેન્ટ ડોટ, શું કામ? કારણ કે આ જે કાંઈ પણ આપણે ક્રિએટ કર્યું આ મેથડ, તો આ મેથડ આપણને શું રિટર્ન કરે છે? સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ નો ઓબ્જેક્ટ. તો હવે આ ઓબ્જેક્ટ ની અંદર શું થઈ ગયું તો કે જે કાંઈ આ ક્વેરી છે આમાં સ્ટોર થઈ ગઈ. તો એજ અને આઈડી જે છે આમાં આવી ગયું હોય, બરાબર? તો હવે શું કરવાનું છે તો કે એની અંદર આપણે વેલ્યુ જે છે એ બાઉન્ડ કરવાની, મતલબ કે એની સાથે આપણે વેલ્યુ ને જોડી દેવી છે. તો સ્ટેટમેન્ટ ડોટ સેટ ઇન્ટીજર 1 એટલે કે પર્ટિક્યુલરલી ફર્સ્ટ જે તમારો પેરામીટર છે, તો ફર્સ્ટ પેરામીટર આપણો કયો છે? એજ. અને એની એજ આપણે શું સેટ કરી? 35. અને બીજું જે છે એ શું છે? આઈડી. તો આઈડી આપણે શું કર્યું? એ કેટલામો પેરામીટર છે? બીજો. અને એના માટે આપણે કઈ વેલ્યુ સેટ કરી તો કે 102, રાઈટ? તો હવે અહીંયા શું કીધું? લેટસ અપડેટ એજ ઓફ ધ રેકોર્ડ વિથ આઈડી 102. મતલબ કે આપણે કોની એજ અપડેટ કરશું તો કે જે પર્ટિક્યુલર રેકોર્ડ ની અંદર એમ્પ્લોયી આઈડી 102 છે એને આપણે અપડેટ કરશું. તો એના માટે શું છે તો કે ઇન્ટીજર આપણને રિટર્ન કરે છે. એક્ઝિક્યુટ અપડેટ મેથડ છે એ આપણને કેવા પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે? ઇન્ટીજર વેલ્યુ. તો શું કર્યું તો કે ઇન્ટીજર એક વેરિયેબલ આપણે રોઝ નામનો ડિક્લેર કરી દીધો અને એક્ઝિક્યુટ અપડેટ. તો એ આપણને શું આપશે કે ટોટલ કેટલા રેકોર્ડ ની અંદર આ અપડેશન થયું એ તમને ક્યાં સ્ટોર કરીને આપે તો કે રોઝ ની અંદર. દાખલા તરીકે કે બે આઈડી 102 હોય તો ટોટલ કેટલા રેકોર્ડમાં અપડેશન થશે? 2 રેકોર્ડમાં. એક હશે તો એક રેકોર્ડમાં, રાઈટ? અને પછી આપણે શું પ્રિન્ટ કરાવી દીધું કે હાઉ મેની રોઝ હેવ ઇમ્પેક્ટેડ, અને 1 2 જે કાંઈ હશે એ અહીંયા થઈ જશે. એટલે આપણને ખ્યાલ આવશે કે કેટલા રેકોર્ડ ની અંદર ચેન્જીસ અકર થયા, રાઈટ? હવે નેક્સ્ટ આપણે કહી રહેલું છે કે બધા જ રેકોર્ડને આપણે સિલેક્ટ કરીએ છીએ અને ડિસ્પ્લે કરવા માટે. તો અગેન એસક્યુએલ ની અંદર આપણે એસક્યુએલ નામનો એ ઓલરેડી સ્ટ્રિંગ નો ઓબ્જેક્ટ બનાવેલો જ છે. એમાં આપણે શું કરી દીધું તો કે સિલેક્ટ આઈડી ફર્સ્ટ લાસ્ટ એજ ફ્રોમ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ નામના ટેબલની અંદરથી આટલા ફિલ્ડ જે છે એ આપણે સિલેક્ટ કરી લીધા. અને રિઝલ્ટ સેટ RS ઇઝ ઇક્વલ ટુ શું કરી દીધું તો કે સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી. જ્યારે સિલેક્ટ મેથડ નો આપણે યુઝ કરીએ ત્યારે આપણે શું યુઝ કરીએ? એક્ઝિક્યુટ ક્વેરી મેથડ નો યુઝ કરીએ છીએ. અને જ્યારે અપડેટ, ઇન્સર્ટ કે ડિલીટ કરીએ ત્યારે શું યુઝ કરીએ? એક્ઝિક્યુટ અપડેટ,
રાઈટ. અને આ જે સિલેક્ટ ક્વેરી છે એ અહીંયા કરી દીધી. અથવા તો તમે એવું પણ કરી શકો કે આ સ્ટેટમેન્ટ ન લખો અને અહીંયા ડાયરેક્ટલી શું મૂકી દો, તો કે સિલેક્ટ. હા, બીજી એક છે કે અત્યાર સુધી આપણને એવી ટેવ હતી કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડાયરેક્ટલી લખી નાખતા હતા. અહીંયા આપેલું જ છે કે ભાઈ મારે આ 4 ફિલ્ડ જ ડિસ્પ્લે કરાવવા છે, તો આપણે ફિલ્ડ નેમ આપી અને અહીંયા પણ એ રીતે કરી શકીએ. રાઈટ. તો હવે શું થશે, જેટલું પણ બધા જ જેટલા પણ રેકોર્ડ છે એ બધા હવે ક્યાં સ્ટોર થઈ ગયા, આરએસ ના રિઝલ્ટ સેટ ના ઓબ્જેક્ટમાં. તો રિઝલ્ટ સેટ નો ઓબ્જેક્ટ કયો છે, આરએસ. એની અંદર બધી વેલ્યુ જે છે એ સ્ટોર થઈ ગઈ. તો હવે નેક્સ્ટ શું થશે કે રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટમાં એ ડેટા આવી ગયો. તો હવે મારે શું કરવું છે, તો કે એ ડેટાને મારે ડિસ્પ્લે કરાવવો છે. તો ડિસ્પ્લે કરાવવા માટે શું કરવું પડે, તો કે ધેર આર મોર દેન 1 રેકોર્ડ્સ. તો એક કરતા વધારે રેકોર્ડ છે તો મારે વાઇલ લૂપ ચલાવવું પડે. તો અહીંયા આપણે વાઇલ લૂપ ચલાવ્યું અને કઈ મેથડનો યુઝ કર્યો, નેક્સ્ટ. નેક્સ્ટ મેથડ એટલે શું થશે કે બાય ડિફોલ્ટ આનું પોઈન્ટર ક્યાં હોય, તો કે રિઝલ્ટ સેટમાં જે પેલી રો છે એના ઉપર આપણું પોઈન્ટર હોય. જેવું નેક્સ્ટ કરો એટલે ક્યાં આવે, પેલી રો ઉપર પોઈન્ટર આવે. પેલી રો એટલે કે પેલો રેકોર્ડ. હવે અહીંયા શું કર્યું છે, તો કે એક ઇન્ટીજર વેરિયેબલ લીધેલું છે આઈડી, અને બીજું પણ એક ઇન્ટીજર વેરિયેબલ લીધેલું છે એજ. તો ગેટ ઇન્ટીજર આઈડી, બરાબર. તો ગેટ ઇન્ટીજર કર્યું તો આઈડી નામના ફિલ્ડમાંથી જે કઈ પણ તમને મળશે એ અહીંયા સ્ટોર થઈ જશે, અને એજ નામનું જે ફિલ્ડ છે એની જે કઈ વેલ્યુ મળશે એ આમાં સ્ટોર થઈ જશે. બરાબર. અને હવે શું કીધું છે, તો કે rs ડોટ ગેટ સ્ટ્રિંગ, અને એમાં શું આપેલું છે કે ફર્સ્ટ અને લાસ્ટ. બરાબર. તો એ શું કર્યું, તો કે ફર્સ્ટ નામનો એક તમે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એની અંદર આપણે શું આપી દીધું છે, તો કે જે ફર્સ્ટ છે એની તમને વેલ્યુ એમાં સ્ટોર કરીને આપશે. કોલમ નેમ થી આપણે શું કર્યું છે, તો કે વેલ્યુ જે છે એને રિટ્રાઈવ કરેલી છે. આપણે કઈ કઈ વેલ્યુ રિટ્રાઈવ કરી, જો આપણે અહીંયા આગળ આપેલું જ છે. તો કે આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ. તો હવે આમાંથી ખબર જ છે કે આઈડી અને એજ કેવા હોય, ઇન્ટીજર. ફર્સ્ટ અને લાસ્ટ કેવા હોય, તો કે સ્ટ્રિંગ. તો એના માટે આપણે શું કરેલું છે, તો કે આ બે માટેના વેરિયેબલ અને ફર્સ્ટ અને લાસ્ટ એ બંને સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન કરે એટલે એના ઓબ્જેક્ટ આપી દીધા. એટલે 4 ની વેલ્યુ જે છે એ આપણને મળી જશે. હવે એને આપણે શું કરાવી દીધી, વેલ્યુ ડિસ્પ્લે કરાવી દીધી. તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. તો આ શું કામ આપણે લખી શક્યા આવું, કારણ કે અહીંયા આપણે શું કરેલું છે, આઈડી, એજ, ફર્સ્ટ અને લાસ્ટ, આ 4 જે છે એનો આપણે યુઝ કર્યો. તો બધી વેલ્યુ આમાં સ્ટોર થઈ ગઈ. તો હવે ખાલી હું આ લખી નાખું એટલે એની વેલ્યુ જે છે એ ડિસ્પ્લે થઈ જાય. રાઈટ. તો અહીંયા શું કરી દીધું, આઈડી લખી દીધું, એજ લખી દીધું. અને તમને ખબર જ છે કે જાવાની અંદર આપણે આ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન નો યુઝ કરીએ એટલે ઇન્વર્ટેડ કોમામાં જે હશે એ એઝ ઇટ ઇઝ. તો આઈડી અને એનું જે કઈ આઈડી હશે એજ કોલન કરીને જે કઈ એજ હશે, તો આખું પ્રોપર જે છે એ 4 વસ્તુ ડિસ્પ્લે થઈ જશે. રાઈટ. અને લાસ્ટ સ્ટેપ આપણું શું છે, તો કે ક્લીન અપ એન્વાયરમેન્ટ. એમાં જતા પહેલા હજી ફરીથી એકવાર કે આઈડી જે છે એ થશે, પણ ક્યાં સુધી થશે, તો કે અહીંયા આપણે શું લીધેલું છે, rs ડોટ નેક્સ્ટ. નેક્સ્ટ જેટલા પણ રેકોર્ડ છે, જ્યાં સુધી આપણી પાસે, દાખલા તરીકે તમે વિચારી લો કે અત્યારે આપણે જે છે એ 5 રેકોર્ડ એન્ટર કર્યા હોય, તો કેટલા રેકોર્ડ તમને ડિસ્પ્લે કરશે, 5 રેકોર્ડ ડિસ્પ્લે કરશે. અને કયા ફોર્મેટમાં ડિસ્પ્લે કરશે, તો કે આ ફોર્મેટની અંદર આપણને ડિસ્પ્લે કરશે. હવે 5 રેકોર્ડ પૂરું થઈ ગયા પછી શું, તો કે વાઇલ લૂપ જે છે એમાં અહીંયા શું થઈ જશે, નેક્સ્ટ જે છે એ કેવી વેલ્યુ રિટર્ન કરશે, ફોલ્સ. ફોલ્સ રિટર્ન કરે એટલે આપણું લૂપ જે છે એ એન્ડ થઈ જાય. રાઈટ. તો અહીંયા આપણું લૂપ જે છે એ પૂરું થઈ જાય. લૂપ પૂરું થઈ જાય એટલે ડિસ્પ્લે નું કામ પૂરું. તો હવે છેલ્લે આપણે શું કરવાનું છે, તો કે બધી વસ્તુ જે છે તો મેમરીને આપણે ફ્રી કરવી છે. મતલબ કે આપણે શું કરીએ છીએ, કનેક્શનને ક્લોઝ કરીએ છીએ. તો rs ડોટ ક્લોઝ, સ્ટેટમેન્ટ ડોટ ક્લોઝ, કનેક્શન ડોટ ક્લોઝ. અને અહીંયા જે છે એ આપણો ટ્રાય બ્લોક ઓવર, ટ્રાય બ્લોક લખેલો હોય એટલે કેચ બ્લોક આપણે લખવું જ પડે. અને આ દરેક જગ્યા ઉપર કેવા પ્રકારનું એક્સેપ્શન અકર થશે, તો કે એસક્યુએલ એક્સેપ્શન. તો અહીંયા આપણે લખી દીધું એસક્યુએલ એક્સેપ્શન. અને કોઈ પણ તમારી પાસે એક્સેપ્શન નો જે ઓબ્જેક્ટ છે એ પ્રિન્ટ સ્ટેક ટ્રેસ. ઓકે. હવે એકચ્યુઅલી જાવા જે છે
એ ઘણી બધી રીતે જે છે એ એરરને ડિસ્પ્લે કરે છે. બરાબર, આપણે ગેટ મેસેજ થી પણ કરી શકીએ છીએ. પછી તમે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લખી અને ઓબ્જેક્ટ ને પ્લસ કરીને પણ આપી દો કે એરર પ્લસ તમે આપી દો એસી તો પણ પ્રિન્ટ થાય. એનો મિનિંગ શું કે એકચુલી જે છે ને પ્રિન્ટ સ્ટેક ટ્રેસ આપણે એટલા માટે લખીએ છીએ. જો આ ત્રણ શબ્દો છે અલગ, એક પ્રિન્ટ, એક સ્ટેક અને એક ટ્રેસ. આ ત્રણ ડિફરન્ટ વર્ડ છે, બટ આ ત્રણેયને ભેગા કરી દીધા એટલે એ આપણને કઈક એવું જ આપે છે. હવે જાવાની જે એરર છે ને એ કઈ રીતે ગોઠવાયેલી છે, સ્ટેક ની જેમ, રાઈટ? કે દેર આર નંબર ઓફ એરર્સ. તો સ્ટેક એટલે કે કેમ તો કે એક કબોર્ડ ની અંદર તમે જેવી રીતે બધા જ બુક્સ ગોઠવેલા હોય, સેમ વે સ્ટેક ની અંદર બધી એરર ગોઠવેલી છે. હવે પછી કરે શું કે જે એરર અકર થાય ને, જે એક્સેપ્શન અકર થયું હોય ને એને ઈ ટ્રેસ કરે કે ભાઈ આમાં આ કબોર્ડ માંથી કયું જોઈએ છે. તો એ ત્યાં ટ્રેસ શું કરશે, એને પોઈન્ટ આઉટ કરશે. અને પ્રિન્ટ શું કરશે, એમાં જે કઈ પણ એક્સેપ્શન જે કઈ આવેલું છે, દાખલા તરીકે કે તમે જનરલી જોયું હોય તો કે મેઈન નોટ ફાઉન્ડ, મેઈન મેથડ નોટ ફાઉન્ડ, અથવા તો ધીસ ક્લાસ નોટ ફાઉન્ડ, ધીસ વેરિયેબલ નોટ ફાઉન્ડ. શું કામ અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ પ્રકારની એરર આવે? કારણ કે એને શું મળે છે તો કે એ પ્રકારની એરર ને જે એરર અકર થઈ છે એને રિલેવન્ટ મેસેજ આપણા માટે ગોતી આવે છે. તો એના પાસે જાવા શું કામ એવું ઈ કરી શકે? કારણ કે જાવાની અંદર જે કઈ પણ એક્સેપ્શન માટેના મેસેજીસ છે ને એનું એક આખું સ્ટેક ક્રિએટ કરેલું છે. એને એ ટ્રેસ કરે છે અને પછી એને અકોર્ડિંગલી એ આપણને પ્રિન્ટ કરીને બતાવે. સો દેટ ઇઝ ધ યુઝ ઓફ ધ પ્રિન્ટ સ્ટેક ટ્રેસ મેથડ. રાઈટ? જેમ જેમ આપણે પ્રોગ્રામ કરશું એમ આ જેટલી પણ મેથડ છે કે આપણે એક્સેપ્શન ને પ્રિન્ટ કરાવી શકીએ. જાવાની એરર જે છે, જાવા જે મેસેજ આપે છે, સેમ મેસેજ આપણે જયારે જોતો હોય તો આપણે કઈ કઈ મેથડ નો યુઝ કરી શકશું એ અલગ અલગ પ્રોગ્રામમાં અલગ અલગ હશે. રાઈટ? એટલે બધી જ મેથડ જે છે એ આપણે ઇન્ક્લુડ કરી લેશું. પછી ઈ પેલી હતું, કયું હતું? તો કે એસક્યુએલ એક્સેપ્શન હતું. હવે એ સિવાય પણ બીજા એક્સેપ્શન અકર થાય તો એના માટે ડાયરેક્ટલી આપણે સુપર ક્લાસ નો યુઝ કરેલો છે. અને અહીંયા પણ આપણે શું કરી દીધું છે તો કે ઈ ડોટ પ્રિન્ટ સ્ટેક ટ્રેસ. અને આ કોનું હેન્ડલ કરશે તો કે ક્લાસ ડોટ ફોર નેમ ની અંદર, મતલબ કે ડ્રાઈવર નોટ ફાઉન્ડ, ડેટાબેઝ નોટ ફાઉન્ડ, ટેબલ નોટ ફાઉન્ડ, આવી જે કોઈ એરર છે તો એના માટે કોણ કામ કરશે તો કે એના માટે આ એક્સેપ્શન સુપર ક્લાસ છે એ કામ કરશે. પછી અહિયાં જે છે એ આપણો કેચ બ્લોક ઓવર, પછી ફાઈનલી બ્લોક પણ લખેલો છે. આ જરૂરી નથી બટ આ એટલા માટે છે કે ઘણી બધા બુકમાં ને તમને આ રીતે બતાવેલું હશે. તો બધા રિસોર્સસ જે આપણે યુઝ કરેલા છે તો એ બધા રિસોર્સસને ફ્રી કરવા માટે આપણે ફાઈનલી બ્લોકનો યુઝ કરેલો છે. એની અંદર પણ આપણે ટ્રાય આપી દીધું કે સ્ટેટમેન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. જો સ્ટેટમેન્ટ છે એની અંદર નલ ન હોય તો શું કરી દેસું તો કે આપણે સ્ટેટમેન્ટને ક્લોઝ કરી દેસું. અને એની માટે પણ કેચ આપી દીધું છે. કનેક્શન ઇઝ નોટ ઇક્વલ ટુ નલ તો પણ એને ક્લોઝ કરી દો. રાઈટ? બટ ધીસ બ્લોક ઇઝ નોટ નેસેસરી. બટ આ એટલા માટે મૂકેલું છે કે તમે કોઈ એક્ઝામ્પલ જોશો, તમારી બુક ઓપન કરીને જો એમાં જોશો તો એમાં ક્યાંક આવું મળશે. બરાબર? તો આનો કેવાનો મતલબ એવો છે કે સ્ટેટમેન્ટ ને એ નલ ન હોય, મતલબ કે એમાં જો કઈક હોય તો શું કરી દેવાનું ક્લોઝ. નલ મતલબ કે એ કઈ છે જ નહી, ઓલરેડી એમટી છે. કનેક્શનમાં બટ સેમ વે. તો શું કરી દીધું મેમરીને ફ્રી કરવા માટે આપણે એનો યુઝ કરીએ. ને કદાચ તમે આ ફાઈનલી બ્લોક આખે આખો ન લખો અને અહિયાં જે છે એ તમારું મેઈન મેથડ ઓવર કરી દો અને તમારો ક્લાસ જે છે જેડીબીસી એક્ઝામ્પલ વાળો એ ઓવર કરી દો તો પણ તમારો પ્રોગ્રામ જે છે એ પરફેક્ટલી રન થાય. બરાબર? પણ આ તો બુકમાં ઘણી વાર આપેલું છે અથવા તો તમે કોઈ જગ્યાએ આ પ્રોગ્રામ જોવો તો તમને જે છે એ આવું ઘણું બધું જોવા મળશે. તો ત્યારે આપણને એવું ના થાય કે આ તો મને ખબર જ નથી. રાઈટ? સો જસ્ટ આઈ હેવ ટેકન ઇટ એઝ એ એક્ઝામ્પલ. પછી અહિયાં પૂરું કરી દીધું. અને હવે એને એક્ઝિક્યુટ કરવા માટે શું તો કે પેલા તો આપણે શું કરવું પડે પ્રોગ્રામને કમ્પાઈલ કરવાનો છે. તો જે રીતે આપણે પર્ટિક્યુલરલી જાવા પ્રોગ્રામ કમ્પાઈલ કરતા હતા એજ રીતે પ્રોગ્રામ કમ્પાઈલ કરેલો છે. અને રન કરવા માટે પણ સેમ વસ્તુ છે કે તમે જે રીતે જાવા પ્રોગ્રામને રન કરતા હતા એજ રીતે રન કરવાનું છે. આપણે જે કઈ પણ જોયું બટ એક સિમ્પલ સાવ સિમ્પલ પ્રોગ્રામ લખું છું. એટલે તમને આઈડિયા આવે દાખલા તરીકે કે આપણે એક વિચારી લ્યો તમે કે ભાઈ મારે જે છે એક
પર્ટિક્યુલરલી એમ્પ્લોયી નામનો કે કોઈ પણ એક ટેબલ છે એમાંથી હું માત્ર 2 ફિલ્ડ જે છે એ ડિસ્પ્લે કરાવીશ, એના માટે પ્રોગ્રામ લખું છું. તો સૌથી પહેલું સ્ટેપ શું આવે તો કે મારે જે છે એ પેકેજ ઇમ્પોર્ટ કરવાનું છે. તો હું લખી શકું કે ઇમ્પોર્ટ java ડોટ સ્ટાર, બરાબર. પેલું આ પેકેજ લેવાનું, પછી શું કરવાનું છે તો કે પબ્લિક ક્લાસ, અને તમે જે છે એ કોઈ પણ ક્લાસ નેમ અહીંયા આપી શકશો, બરાબર છે. દાખલા તરીકે કે આપણે આપી દઈએ કે ક્લાસ, હું આપી દઉં છું BCA, રાઈટ. હવે આની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આ તો આપણે દર વખતે આપીએ જ છીએ. સ્ટ્રિંગ આર્ગ્સ અથવા તો તમે કોઈ પણ અહીંયા આપી શકશો. હવે શું કરવાનું, જો સિમ્પલ આ વસ્તુ સમજો. હવે જો મને ખબર જ છે કે મારે સિલેક્ટ ક્વેરીનો યુઝ કરવો છે, તો આપણે શું કરશું, પર્ટિક્યુલરલી રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ. તો પેલું આપણે શું જોશે તો કે કનેક્શન ઇન્ટરફેસ. તો કનેક્શન અને એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી લીધો, બરાબર. પછી સ્ટેટમેન્ટ અને એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી લીધો. પછી શું તો કે રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ અને એનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરી લીધો, બરાબર છે. આ 3 ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરી લીધા. હવે શું કરશું તો કે હવે જે છે એ આપણે પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કરશું. તો હવે જ્યારે મારે પ્રોગ્રામ લખવાનો છે તો એવું બની શકે કે એક્સેપ્શન્સ આવે. કેવા પ્રકારના એક્સેપ્શન્સ આવે તો કે ડેટાબેઝ નોટ ફાઉન્ડ, ટેબલ નોટ ફાઉન્ડ, ક્વેરીની કોઈ પણ એરર હોય. તો આવી બધી એરર્સ જે છે અથવા તો આવા બધા એક્સેપ્શન્સ જે છે એ રન ટાઈમ ઉપર મે બી જનરેટ થાય. તો એટલા માટે આપણે શેનો યુઝ કરીએ તો કે વી કેન યુઝ ધ એક્સેપ્શન હેન્ડલિંગ. તો જાવાની અંદર એક્સેપ્શન હેન્ડલિંગ યુઝ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ તો કે વી કેન યુઝ ધેટ ઇઝ ધ ટ્રાય બ્લોક. તો ટ્રાય બ્લોક ની અંદર સૌથી પહેલા આપણે શું લખશું તો કે મારે 5 સ્ટેપ હવે ઓલા યાદ રાખવાના. તો સૌથી પહેલું શું કરવું પડે તો કે મારે ડ્રાઈવરનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. તો ડ્રાઈવરને રજીસ્ટર કરાવવા માટે શું લખવાનું તો કે ક્લાસ ડોટ ફોર નેમ, અને એની અંદર શું છે તો કે કોમ ડોટ mysql, બરાબર, ડોટ jdbc ડોટ ડ્રાઈવર. આપણે આ ડ્રાઈવર નો યુઝ કરવાનો છે એટલે આપણે એ ડ્રાઈવર લખી દીધું, કારણ કે MySQL માટે આ ડ્રાઈવર કામ કરશે, બરાબર છે. હવે નેમ આખું આટલું બધું છે આ મેં તમને લખીને તો દીધું, બટ અત્યારે હું કાઢી નાખું છું કારણ કે મારે તમને જે ડિસ્પ્લે કરાવવું છે એ બીજું કરાવવું છે. અહીંયા વોટ એવર ઇટ ઇઝ, રાઈટ. અહીંયા આપી દઉં છું કે તમારે આવું નથી લખવાનું, હું સમજાવવા માટે લખું છું કે MySQL ડ્રાઈવર જે કાંઈ પણ હોય, રાઈટ. હવે નેક્સ્ટ મારે શું કરવાનું તો કે ગેટ કનેક્શન. હવે મને જે કનેક્શન મળે છે એ મારે ક્યાં સ્ટોર કરવાનું છે તો કે મેં જે આ કનેક્શન નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એની અંદર. તો કનેક્શન ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા છે તમારી પાસે ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન મેથડ, અને આની અંદર આપણે શું આપવાનું છે તો કે તમારે જે છે JDBC કોલન MySQL લોકલ હોસ્ટ કરી અને આખું જે છે એ તમારે શું આપવાનું છે તમારી ડેટાબેઝ નું નામ. એટલે હું અહીંયા બીજું કઈ નથી લખતી, ખાલી એટલું લખું છું કે ડેટાબેઝ નેમ, બરાબર. આગળ મેં તમને આ બધી વસ્તુ સમજાવી દીધી. અત્યારે મારે તમને જે સમજાવવાનું છે ધેટ ઇઝ સમવોટ ડિફરન્ટ, તમને બધા સ્ટેપ યાદ રહી જાય એટલા માટે, રાઈટ. તમારે તો ઇન્ડેન્ટેશન થી જ લખવાનું, મારે અહીંયા થોડી જગ્યા ઓછી પડે છે એટલે મેં આ રીતે લખ્યું. હવે તમે જોશો તો અહીં મેં શું કર્યું તો કે ફોર નેમ પછી અહીંયા ડાયરેક્ટલી શેનો યુઝ કર્યો તો કે કનેક્શન ના ઓબ્જેક્ટ નો યુઝ કર્યો. તો પેલું ઈ છે. હવે બીજું મારી પાસે કયું છે તો કે સ્ટેટમેન્ટ નો ઓબ્જેક્ટ છે. તો હું અહીંયા લખી દઉં કે સ્ટેટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો કે સેકન્ડ મારી પાસે સ્ટેપ શું હતું
તો કે હવે કનેક્શન ક્રિએટ થઈ ગયું. હવે મારે શું કરવાનું, તો કે એસક્યુએલ સ્ટેટમેન્ટ ક્રિએટ કરવાનું છે. તો અહીંયા મારે શું લખવાનું છે કે કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ, બરાબર, ક્રિએટ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ, હવે તો કે સ્ટેટમેન્ટ ક્રિએટ થઈ ગયું. હવે મારે ક્વેરી લખવાની છે. તો હું સિલેક્ટ ક્વેરી મારે લખવી છે. તો સિલેક્ટ ક્વેરી લખવું તો એનો જવાબ મને ક્યાં સ્ટોર થાય, તો કે રિઝલ્ટ સેટ ની અંદર. અહીંયા તમે જોજો મેં કે અહીંયા એક સિક્વન્સ મેન્ટેન કરી, સેમ સિક્વન્સ જે છે એ અહીંયા પણ મેન્ટેન થશે. તો કે RS ઇઝ ઇક્વલ ટુ વોટ, તો કે સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી અને ઇન્ટુ બ્રેકેટ તમારું જે કાંઈ પણ સિલેક્ટ સ્ટેટમેન્ટ છે એ, તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વોટ એવર ઇઝ યોર ટેબલ નેમ. ઇફ આઈ સે એમ્પ્લોયી, રાઈટ. આટલું થઈ ગયું. મારે કંઈ પણ ડિસ્પ્લે કરાવું તો મને ખબર જ છે કે વાઇલ લૂપ નો યુઝ કરશું, અને વાઇલ લૂપ ની અંદર શું આપી દઈએ છીએ, તો કે RS ડોટ નેક્સ્ટ, રાઈટ. અહીંયા બ્રેકેટમાં આપણે બધું પ્રિન્ટ કરાવતા હોય છે. પણ એ પછી જોઈએ, પેલા આટલું જ ધ્યાન આપો. જ્યારે તમે પ્રોગ્રામ લખો ને એટલે સૌથી પહેલા તમારે શું કરી દેવાનું છે, આ 3 વસ્તુ આપી દેવાની. જો રિઝલ્ટ સેટ ક્યારે આવશે, જ્યારે તમે સિલેક્ટ ક્વેરીનો યુઝ કરો છો ત્યારે, બરાબર. બટ તમારે આ એક સિક્વન્સ યાદ રાખવાની કે સૌથી પહેલા કનેક્શનનો ઓબ્જેક્ટ ડિક્લેર કરી દો, પછી સ્ટેટમેન્ટનો, અને જો તમે સિલેક્ટ ક્વેરી લખો છો તો રિઝલ્ટ સેટનો, બરાબર. અને જો તમારી પાસે પ્રીપેડ સ્ટેટમેન્ટ હોય તો એ આપણે પછી જોશું. ચાલો અત્યારે ખાલી આટલું જ યાદ રાખો. આપણે સિલેક્ટ ક્વેરીની જ વાત કરીએ તો આ 3 તમારે જે છે એ કન્ટિન્યુઅસ આવી જ રીતે લખવાનું. પેલો કનેક્શન, બીજો સ્ટેટમેન્ટ, અને ત્રીજું રિઝલ્ટ સેટનો ઓબ્જેક્ટ, રાઈટ. હવે શું છે, તો કે ટ્રાય બ્લોકની અંદર સૌથી પહેલા આપણે શું કર્યું, તો કે ડ્રાઈવર જે છે એનું આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું, બરાબર છે. અહીંયા જે કાંઈ તમારે com ડોટ mysql લખવાનું છે એ તમારે યાદ રાખવાનું. બટ પેલી મેથડ કઈ આવશે, તો કે ફોર નેમ, બરાબર. કે ક્લાસ જે છે એ કયા નામના ડ્રાઈવર થી જે છે એની સાથે કનેક્ટ થશે, આવું આપણે વિચારી લેવાનું. ઓકે, થઈ ગયું. તો હવે શું છે, તો કે આપણે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરીએ છીએ. તો આ ડેટાબેઝ સાથે જે કનેક્ટિવિટી ક્રિએટ કરી એ હવે આ ડેટાબેઝ સ્ટોર ક્યાં થઈ ગઈ, તો કે કનેક્શન ની અંદર. હવે આ બધું જ કઈ આપણા માટે કામનું નથી. આપણા માટે શું કામનું છે, તો કે આ ડેટાબેઝ નું નામ છે એ હવે ક્યાં સ્ટોર થઈ ગયું, કનેક્શન ઓબ્જેક્ટ ની અંદર સ્ટોર થઈ ગયું, રાઈટ. હવે અહીંયા ડેટાબેઝ આવી ગઈ. તો હવે આ ડેટાબેઝ માટે મારે શું કરવાનું છે, તો કે આ ડેટાબેઝ માટે મારે એસક્યુએલ સ્ટેટમેન્ટ લખવાના. તો એના માટે શું કરી દીધું કે આ ડેટાબેઝ જે છે એની અંદર હું એસક્યુએલ સ્ટેટમેન્ટ લખીશ. તો આ ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ છે એ શું રિટર્ન કરે છે, તો કે સ્ટેટમેન્ટ નો ઓબ્જેક્ટ, એટલે અહીં લખી દીધું. મતલબ શું કે હવે જે કાંઈ આપણે એસક્યુએલ સ્ટેટમેન્ટ લખશું એ બધા સ્ટોર ક્યાં થઈ જશે, આની અંદર, બરાબર. પછી નેક્સ્ટ શું કીધું, તો કે આની અંદર હવે એસક્યુએલ સ્ટેટમેન્ટ મારે આનાથી લખવાના. તો એની પાસે મેથડ છે એક્ઝિક્યુટ ક્વેરી. તો એની અંદર મેં શું કરી દીધું, આખું મારું એસક્યુએલ સ્ટેટમેન્ટ લખી દીધું. તો હવે આ ક્વેરી ફાયર થશે તો એનો ઈ મને જે કાંઈ ડેટા રિટ્રાઈવ કરીને આપશે એ ક્યાં સ્ટોર થશે, રિઝલ્ટ સેટની અંદર, બરાબર. આ પહેલી વાત. હવે હજી ઈઝી વેમાં જો સમજવું હોય તો કે કનેક્શન અહીંયા લખ્યું, ઈ પછી કનેક્શન પેલું છે એટલે પેલા કનેક્શન ઇઝ ઇક્વલ તો ડેટાબેઝ અહીંયા સ્ટોર થઈ ગયું. હવે કદાચ કઈ નહીં, કનેક્શન અહીંયા આવી ગયું. પછી સેકન્ડ શું છે, સ્ટેટમેન્ટ. તો સ્ટેટમેન્ટ નો ઓબ્જેક્ટ અહીંયા. તો હવે આ કનેક્શન છે એ ક્યાં આવી ગયું, અહીંયા આવી ગયું, બરાબર છે. પછી સ્ટેટમેન્ટ પછી શું છે, રિઝલ્ટ સેટ. તો અહીંયા જે છે આપણે રિઝલ્ટ સેટ લખી દીધું. તો સ્ટેટમેન્ટ અહીંયા હતું એની બદલીમાં હવે ક્યાં આવી ગયું, અહીંયા, રાઈટ. અને આના પછી નેક્સ્ટ ઓલામાં જોશો તો રિઝલ્ટ સેટ અહીંયા હતું. હવે આગળ આપણે કઈ ઇઝ ઇક્વલ ટુ વાળું લખવાનું નથી, વાઇલ લૂપ લખીએ છીએ. તો રિઝલ્ટ સેટ ક્યાં આવી ગયું, અહીંયા. માઇન્ડમાં છે ને એક આખી ચેઇન ક્રિએટ કરી લ્યો, સિક્વન્સ. આ સિક્વન્સ મેન્ટેન કરશો ને એટલે ક્યારેય તમને JDBC પ્રોગ્રામ નહીં આવડે એવું નહીં થાય, રાઈટ. તો હવે વાઇલ લૂપ ની અંદર આપણે શું કરશું, તો કે વાઇલ લૂપ ની અંદર પણ આપણે લખી દઈએ. સે ફોર એક્ઝામ્પલ કે મારે કઈ પણ વસ્તુ પ્રિન્ટ કરાવી છે તો હું આ રીતે લખીશ કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. બધાને પ્રિન્ટ અને પ્રિન્ટલન નો ડિફરન્સ ખબર જ હશે, રાઈટ. તો કે પેલું હું એમ કહી દઉં કે નેમ છે, તો નેમ શું પ્રિન્ટ કરવાનું છે, પ્લસ.
તો હવે મારે શું લખવાનું, તો કે નેક્સ્ટ એટલે આ ક્યાં આવ્યું, તો કે જે ટેબલ છે એના પેલા રેકોર્ડ ઉપર આવ્યું. હવે પેલા રેકોર્ડ ઉપર આવ્યું તો મારે કંઈક ઈ રેકોર્ડ નો ડેટા ટાઈપ કેવો છે, તો કે નેમ પ્રિન્ટ કરાવું છું. તો નેમ હંમેશા કેવું હોય, સ્ટ્રિંગ. અને ક્યાંથી મારે જોઈએ છે, રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટમાંથી. તો મારે એનો ઓબ્જેક્ટ લખવો પડે. તો rs ડોટ શું જોઈએ છે, સ્ટ્રિંગ વેલ્યુ. તો કે ગેટ સ્ટ્રિંગ. અને જો પેલા ફિલ્ડમાંથી જોઈએ છે તો હું 1 લખી દઉં તો પણ ચાલે, બરાબર છે. અને અહીંયા ફરીથી લખી દઉં છું કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ println. અને અહીંયા જે છે એ હું લખી દઉં છું એજ. આપણને બીજું એક્ઝામ્પલ એ મળી જાય કે તો અહીંયા શું આવશે, ઇન્ટીજર. એજ હંમેશા તો કે ગેટ int. અને તો આ કેટલામું હશે, બીજું ફિલ્ડ હશે. તો દાખલા તરીકે કે મારે અહીંયા ફિલ્ડ નેમ થી જોઈએ છે, તો અહીંયા હું ફિલ્ડ નું નામ પણ લખી શકું. દાખલા તરીકે કે આપણે એવું લઈ લઈએ કે એમ્પ્લોયી છે, તો હું અહીંયા એવું લખી શકું કે એમ્પ્લોયી એજ નામનું મેં એક ફિલ્ડ બનાવ્યું હોય, તો એની જે કાંઈ વેલ્યુ હોય એ મને રિટર્ન કરે. અહીંયા હું તમને શું બતાવવા માંગુ છું કે તમે ફિલ્ડ નો નંબર લખો તો પણ ચાલે, અને ફિલ્ડ નું તમે નામ લખો તો પણ ચાલે, તમને એ વેલ્યુ રિટર્ન કરીને આપશે, રાઈટ. અને અહીંયા જે છે આપણું while લૂપ પૂરું. એટલે જેટલા પણ રેકોર્ડ હશે એ બધા ડિસ્પ્લે થઈ ગયા. while લૂપ પૂરું થઈ ગયું પછી શું કરવું પડે, ટ્રાય પૂરું કરવું પડે. ટ્રાય પૂરું કરી દીધા પછી શું લખવું પડે, કેચ. હવે કેચ એટલા માટે કે જ્યારે તમે આ લખો છો ફોર નેમ, ક્લાસ ડોટ ફોર નેમ, તો આના માટે જે એનો એક્સેપ્શન ક્લાસ જે છે એ ક્લાસ not found, sorry, class not found exception, આવો એક સબ એક્સેપ્શન ક્લાસ છે, બરાબર છે. અને અહીંયા જે છે એ તમે એનો ઓબ્જેક્ટ પાસ કરી દો, અને હવે જે છે એ તમે મેસેજ પ્રિન્ટ કરાવી શકો. દાખલા તરીકે કે સિસ્ટમ ડોટ અથવા તો સીઈ ડોટ સે પ્રિન્ટ stack press, right? પેલી વાત થઈ. હવે એસક્યુએલ એક્સેપ્શન તો દરેક જગ્યાએ છે જ, તો આપણે બીજું પણ લખવું પડે, કેચ એસક્યુએલ એક્સેપ્શન એસી. તમે ઓબ્જેક્ટ નું નામ કંઈ પણ આપી શકશો, રાઈટ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ println. અને આની અંદર પણ તમે આપી શકો કે એસી ડોટ ગેટ મેસેજ, સોરી, એ જે કાંઈ હશે એ પ્રિન્ટ કરી દેશે. અથવા તો તમે અહીંયા આવું પણ લખી શકો કે exception is ને પ્લસ છે એસી, રાઈટ. કોઈ પણ રીતે લખી શકો. ગેટ મેસેજ, પ્રિન્ટ સ્ટેક ટ્રેસ, અથવા તો ડાયરેક્ટલી તમે ઓબ્જેક્ટ લખશો તો એનું ડિસ્ક્રિપ્શન જે છે એ થઈ જશે. અહીંયા તમારો કેચ બ્લોક ઓવર થઈ ગયો. હવે તમે એને મેઇન મેથડ ઓવર કરી દો, અને હવે જે છે એ તમારો ક્લાસ ઓવર કરી દો. બટ ઇન શોર્ટ તમારે કોઈ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો શું છે, દાખલા તરીકે કે તમને આ ક્લાસ નોટ ફાઉન્ડ કે આવું કઈ એક્સેપ્શન યાદ ન રહ્યું, એક જ એક્સેપ્શન આપણને યાદ રહેતું હોય, દાખલા તરીકે કે આ યાદ જ નથી, તો હવે આપણે આ લખ્યું નહીં. પણ તો હવે આ એક એક્સેપ્શન થી તો આપણું કામ નહીં ચાલે. તો તમારી પાસે શું છે, એક્સેપ્શન નો સુપર ક્લાસ છે, તો આટલું લખી દો તોય ચાલે, કારણ કે સુપર ક્લાસ છે એ બધા જ પ્રકારના એક્સેપ્શન ને હેન્ડલ કરી શકે છે. કદાચ ક્યારેક યાદ ન આવે કે આ કેચમાં શું લખવું, તો સુપર ક્લાસનો યુઝ કરી અને કરી શકશો. અને મેઇનલી જે છે એ તમારા આ 4 સ્ટેટમેન્ટ છે જેડીબીસી માટે. પેલા તો ડ્રાઈવરને રજીસ્ટર કરો, પછી કનેક્શન. તો અહીંયા શું યાદ રાખવાનું કે કનેક્શન જે છે તો સ્ટેટમેન્ટ પછી કનેક્શન આ બાજુ હતું, તો હવે ક્યાં આવી જશે, અંદરની બાજુ. સ્ટેટમેન્ટ આ બાજુ હતું તો એ અંદરની બાજુ, રાઈટ, ધીસ વે. સો આ પ્રોગ્રામ આપણે લખ્યો અને એને તમે આ રીતે એક્ઝિક્યુટ જે કરવાનું છે, ધેટ ઇઝ સેમ એઝ ધ જાવા પ્રોગ્રામ, બરાબર. હવે જેવી રીતે આપણે માય એસક્યુએલ માં કામ કરીએ છીએ
સેમ વે આપણે જાવા એપ્લિકેશનને એક્સેસ ડેટાબેઝ સાથે પણ ક્રિએટ કરી શકીએ, આઈ મીન કનેક્ટ કરી શકીએ. કનેક્ટ કરવા માટે તો એનું થોડુંક ડિફરન્ટ છે. તમારા જે સિલેબસ ચેન્જ આવ્યો છે એટલે એની અંદર એવું છે કે MySQL નો યુઝ કરીએ. બાકી લગભગ 2 કે 3 વર્ષ પહેલા જે છે તો હંમેશા કનેક્ટિવિટી જે છે જાવાની એ એક્સેસ સાથે જ બધા કરતા. કારણ કે આમાં જ્યારે આપણે MySQL સાથે કનેક્શન ક્રિએટ કરીએ છીએ તો આપણે MySQL કનેક્ટર જે છે એ નો યુઝ કરવો પડે છે. એટલે એને ડાઉનલોડ કરી અને આપણે પર્ટિક્યુલર જગ્યા ઉપર પેસ્ટ કરીએ પછી આપણો આ JDBC પ્રોગ્રામ કામ કરે. અને એક્સેસ જે છે એ પેલા એક્સેસ યુઝ થતું હતું. અહીંયા હું તમને ખાલી બતાવું છું, એ આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક્સેસમાં કઈ રીતે થાય. કનેક્ટિવિટી વિથ ટાઈપ 1 ડ્રાઈવર. એક્સેસ સાથે જ્યારે આપણે કનેક્ટ કરીએ છીએ તો તમને ખબર જ છે કે એક્સેસ ડેટાબેઝ કોની છે, તો કે એક્સેસ ડેટાબેઝ જે છે એ માઇક્રોસોફ્ટની છે. તો માઇક્રોસોફ્ટે શું આપેલું છે તો કે JDBC ODBC ડ્રાઈવર. અને JDBC ODBC ડ્રાઈવર છે એ કયા પ્રકારનું ડ્રાઈવર છે તો કે ટાઈપ 1 ડ્રાઈવર. બટ એ ગુડ નથી ગણાતું, બટ સૌથી પહેલા જે છે એ આ જ રીતે થતું. ટુ કનેક્ટ જાવા એપ્લિકેશન વિથ ટાઈપ 1 ડ્રાઈવર. જ્યારે આપણી પાસે કોઈ ઓપ્શન ન હોય અને આપણે જે છે એ ટાઈપ 1 ડ્રાઈવરનો યુઝ કરીને જ ક્રિએટ કરવાનું હોય તો આપણે એક્સેસ સાથે જે છે એ કનેક્શન ક્રિએટ કરી શકીએ. તો એના માટે સૌથી પહેલા શું ક્રિએટ કરવું પડે છે તો કે DSN મતલબ કે ડોમેઇન નેમ જે છે એ એક આપણે આપવું પડે. હવે અહીંયા જે છે એ નામ આપણે ક્રિએટ કરીએ છીએ એમાં આપણે એઝ્યુમ કરી લીધું છે કે માય DSN એવું નામ આપણે આપેલું છે, બરાબર. હવે એને રિલેવન્ટ પ્રોગ્રામ જે છે એ તો અહીંયા પણ SQL પેકેજને તમારે ઇમ્પોર્ટ કરવાનું છે. અહીંયા આપણે ક્લાસ ક્રિએટ કર્યો મેઇનની અંદર ટ્રાય અને DSN વાળું જે છે એ અહીંયા આપણે લખી દીધું છે કે URL ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે JDBC:ODBC:myDSN, બરાબર. અને અહીંયા હવે તમે જોશો કે ક્લાસ ડોટ ફોર નેમ, તો આની અંદર જે છે એ ડ્રાઈવર ચેન્જ થઈ ગયું. MySQL ની અંદર કંઈક અલગ ડ્રાઈવર હતું, અહીંયા આપણી પાસે અલગ ડ્રાઈવર છે. એક્સેસ સાથે જ્યારે આપણે કનેક્શન ક્રિએટ કરીએ છીએ તો આપણી પાસે sun.jdbc.odbc.jdbc ડ્રાઈવર અવેલેબલ છે, રાઈટ. કારણ કે આ કયું છે ટાઈપ 1 ડ્રાઈવર, એટલે એ ડ્રાઈવરને આપણે અહીંયા રજીસ્ટર કરી દીધું. અને ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન છે એ કોની સાથે, તમે આજે MyDSN ક્રિએટ કર્યું, MyDSN ની અંદર આપણા ડેટાબેઝનો પાથ અવેલેબલ હોય છે એટલે એ અહીંયા આપી દીધું. એટલે કનેક્શન ક્રિએટ થઈ ગયું. પછી શું કર્યું તો કે ક્રિએટ સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટમાં સ્ટોર થઈ ગયું અને પછી તમે જે છે એ ક્વેરીને એક્ઝિક્યુટ કરી શકો છો. તો ધીસ વે બાકી પ્રોગ્રામ સેમ છે. તો એક્સેસ સાથે જ્યારે આપણે કનેક્ટિવિટી કરીએ ત્યારે આપણે શું આવવું જોઈએ તો કે તમારે JDBC:ODBC આ વસ્તુ જે છે એ ડાયરેક્ટલી તમે અહીંયા પણ લખી શકો, રાઈટ. URL ની જગ્યાએ તમે શું લખી શકો JDBC:ODBC:myDSN એ અહીંયા તમે ડાયરેક્ટલી લખી શકો. આટલો ડિફરન્સ છે. એક્સેસ સાથે કરો તો JDBC નો પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ રહે, ખાલી જે છે એ ડ્રાઈવર નેમ તમારું ચેન્જ થાય છે અને અહીંયા જે છે એક આપણે કનેક્શન વચ્ચે ક્રિએટ કરવું પડે છે. એના માટે તમારે એક DSN નેમ આપવાનું હોય છે, તો એ તમે આ રીતે આપી શકો છો. બાકી અગેન સેમ, કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી, બરાબર.